આપણે આજે તો સવારમાં રવિવાર છે તો આજે તો ધુંજારા કરવાનું વિચારી નાખ્યું છે। તો જો આપણે આ સીડી નીચેનો જે ગોખલો છે ને મોટો એને આપણે જો અહીંયા ખોલી નાખ્યો છે। તો જો કચરો તો જો થઈ ગયો, આ બધું આડું પડ્યું હોય ને એટલે જો અહીંયા કંઈ હાવણી ફરે નહીં એટલે જો એકદમ બધે ધૂળ ધૂળ થઈ ગયું છે। તો કીધું હાલો આજે તો ખોલી જ નાખીએ। તો જો બધું કાઢ્યું છે, એક ગોખલાનો સામાન તો જોવો ખાલી હિંચકોય કાઢીને સાઈડમાં રાખી દીધો નકર નડે એટલે અહીંયા। તો જો આ બેરલ છે ને એમાં આપણે ઘઉં ભરતા પહેલાં 2-3 વર્ષ પહેલાં, હવે આગમાં કાંઈ ઘઉં ભરતા નથી કેમ કે એટલા બધા ખાતા નથી એટલે આ એક્સ્ટ્રા જેમને પડ્યું છે। તો આમાં આપણે વધારાનો જે આ બધો સામાન હોય ને નાનો મોટો એવો આપણે આમાં નાખી દઈએ છીએ। જો અહીં ખૂણામાં પડ્યું રહીએ એટલે કેટલું બધું હમાઈ જાય આમાં। બાકી જો અહીંયા આપણે આ ટીપોય છે નીચેય ફૂલ ભરેલી, ઉપર બધો સામાન ગોઠવેલો। તો કીધું આ પહેલાં ખાલી એક ગોખલો આજે કરી નાખીએ મસ્ત ચકાચક। તો જો આ બધામાં વાસણ જ ભર્યા છે ટાંકીઓમાં। પછી આ બધી બેગું છે ને મારી મમ્મીની કપડાની છે, કબાટ અવડા છે પણ કે હમાય એમ છે નહીં કપડાં, એટલે જો આ થેલા ને આ બેગું ને બધું કપડાનું જ ઓલરેડી ભર્યું છે। તો જો મમ્મીને ભાઈ નાવા વહી ગયા છે અત્યારમાં, હું પહેલાં કામ ખોલી નાખું પછી આપણે નાહું। हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण। बधाने केम छो? बधा आई होप તમે બધા મજામાં છો। અમે પણ એકદમ મજામાં છીએ। તો જો વાગવામાં થઈ ગયા છે 10:30 ને આપણે નાઈને રેડી થઈ ગયા છે અને મમ્મી પણ નાઈ લીધું છે ને દેહ બધી કરી લીધા છે। તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? હાલો હવે 10:30 જેવું થઈ ગયું છે એટલે રસોઈની તૈયારી કરીએ છીએ। નાસ્તો આજ કોઈ કર્યો નથી। હા, અનલી તો ઉપર કામ કરે છે, બધું કામ ખોલીને બેઠી છે, સારા ખોલીને બેઠી છે બધું। તો એ કામ બધું કરે છે ને હવે મમ્મી રસોઈ તૈયારી કરે છે ને આપણે વિડીયો એડિટિંગનું કામ કરતા હતા તો વિચાર્યું કે પહેલાં આપણે વિડીયો એક બ્લોગ સ્ટાર્ટ કરી લઈએ। તો જો આજે માતાજીના ચૈત્ર નવરાત્રિના નોરતા ચાલુ થઈ ગયા છે। તો જો આજે મમ્મીએ પૂજા પણ કરી લીધું છે, બધું મંદિરને બધું મંદિરની સાફ સફાઈ કરી લીધી છે બધી। હા, તો નોરતા ચાલુ થઈ ગયા કા મમ્મી? હા, માતાજી નોરતા, માતાજી નોરતામાં 9 દી લગી પૂજા આરાધના કરીએ તો માતાજી બધી ઈચ્છા પૂરી કરે, આપણી પૂરી કરે, સુખ શાંતિ આપે। હા, તો જો આજે નોરતાની શરૂઆત થઈ ગઈ છે। આજે નોરતાનો પહેલો દિવસ છે, ચૈત્ર નવરાત્રી નોરતાનો પહેલો દિવસ છે આજે। તો જો મમ્મી આ રસોઈની તૈયારી કરે છે, આપણે વિડીયો એડિટિંગનું કામ ચાલુ છે આપણે અત્યારે। અનલી કામ કરે છે ઉપર, બધું ઝારા કચાને બધું ખોલીને બેઠી છે। જમવામાં શું બનાવવાનું છે મમ્મી આજે? જમવામાં જો રીંગણા બટેટાનું શાક, બરોબર, કરમદાનો સંભારો। હા, પરમદા કેટલા બધા લેવા છે એટલે એમાંથી અમે 2 થી 3 વાગે સંભાર થાય કામ। હા, પેલું નોરતું છે એટલે માતાજીની લાપસી થોડી કરવી છે। હા, માતાજીની લાપસી કરવાની છે, આપને ભાવે અને માતાજી નોરતું છે એટલે લાપસી કરી નાખીએ। હા, આવું બધું બનાવવાનું હવે છે। આપણે ઉપર જઈને જોશું અનલીનું કામ ક્યાં પૂગ્યું છે તો આપણે થોડી કંઈ કામ હોય તો એને થોડું કામ કરાવવા લાગશું। એટલે આપણે એડિટિંગનું કામ કરી લઈએ, પછી અનલીનું થોડું કંઈ કામ હોય તો આપણે એ કરાવીએ। બીજું તો કંઈ કામ ન હોય, ઉપરથી ઝુમર ને બધું ઉતારવાનું હોય તો એનો હાથ ન પૂગે તો આપણે બધું ઉતાર દેતા હોય। જો ભાઈ 11:15 વાગી ગયા છે અને ફાઇનલી આપણો ગોખલો થઈ ગયો છે કમ્પ્લીટ। તો જો બધું મસ્ત વ્યવસ્થિત ધોઈ લૂછી ને બધું ગોઠવી દીધું છે। જો આ રીતે અંદર ચૂંદડી ઢાંકી દીધી છે અને અહીંયા ગાદલું ને ખુરચીને થપ્પા માર્યા છે ને તો એમાં જો આપણે આ સતરંજી આ રીતે પાથરી દીધી છે કે ઘડીકમાં ધૂળવાળું ન થાય। અને અહીંયા પછી જો હાલે છે ઝુમ્મર, તોરણ ને જો આ હિંચકાની ઝાલર છે ને એ ઉતારવાનું કામ। કહેવાનો રવિવાર છે પણ આપણા માટે રવિવાર નથી। જો અનલી આજ કામ આપણું કરાવે સવારથી, કાંઈ કામ કરે એવું નથી સવારથી, ખાલી એક આ ઝાલર ઉતારવા બોલાવ્યા છે। જો તો આ તોરણ ઝુમર અહીંયા બધે ટીંગાતા મારથી ઉતરે, બીજું બધું અનલી કે આપણે એક પ્રકારનું કંઈ કામ કર્યું, આપણે એડિટિંગ કરતા હતા તો આજે અનલી ઉતર બોલાવા આવી ત્યારે ઝુમરને ઉતારી દીધું આપણે। ટેબલ ઉપર ચડીને ઉતારવાનું હોય ને તો એ ઉતારી દે, આપણને બીક લાગે બીક। તો અહીંયા બધે જો આ પડદાય કાઢી નાખવા છે, વાંથી બધેથી કાઢી નાખ્યા છે અને અહીંથી ખાલી કાઢવાના છે। જો અહીંયા બધી શોપીસ ને બધું હતું ને એ બધું જો હમણાં ધોવામાં જો આ ડોલ ભર લેવાની છે આપણે। તો જો આજે તો મસ્ત, અમારે રોજ રવિવાર જ હોય એટલે રવિવાર જેવું કાંઈ લાગતું ન હોય એટલે ગમે ત્યાં નવરા હોય ને તો આજ નોરતું છે ને, પેલું નોરતું છે। જો આજે તો હમણાં આપણે ગોળણીયું ને એવું જમાડવાનું છે, કીધું હાલો થોડીક સાફ સફાઈ થઈ જાય। તો જ્યાં ઉપરના નીચે તો હમણાં એક દી મેં કરી નાખ્યું હતું તો અહીંયા ઉપર કરી નાખીએ। આગવામાં થઈ ગયો છે 1 અને જમવા માટે બધા બેસી ગયા છે। જોરદારની ભૂખ લાગી છે, સવારનો નાસ્તો કર્યો નથી, ટેરી ખાલી ખાધી હતી તો જોરદારની ભૂખ લાગી છે। જમવા મસ્ત મજાનું રીંગણા બટાટા રસાવાળું શાક, પછી મમ્મી આજે નોરતા ચાલુ થયા છે માતાજીના તો લાપસી બનાવી છે, પછી કરમદાનો સંભારો છે,
ભાત છે, ફ્રાઈમ્સ છે, કેરીનું સલાડ, ઠંડી છાશ, ગરમા ગરમ રોટલી, ડુંગળી છે. તો હાલો અમે હું ને મમ્મી જમવા બેસી ગયા છે. અંજલી પણ રોટલી કરીને આવે જ છે તો જમવા. હાલો તમે પણ બધા જમવા. 6:30 થયા છે અને ફાઇનલી આપણો ઉપરનો રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે અને અત્યારે છે જો નાવાનો વારો આવ્યો છે તો મસ્ત નાહી લીધું છે ને એકદમ મસ્ત જો રૂમ થઈ ગયો છે. જો મમ્મી ને ભાઈ બી જોવા આવ્યા છે ઉપર. સરસ થઈ ગયો આજ આખો દી આમાં જ કર્યો રૂમમાં. મસ્ત થઈ ગયો ને એકદમ ચકાચક. મસ્ત ચકાચક. જરા કશા કરીએ એટલે તો ચોખ્ખું કરીએ તેવો જ થઈ જાય ને, સરસ જ લાગે ને. ખૂણો અહીંયા બહુ ગંધારું થઈ ગયું હતું એટલે જો આપણે મસ્ત કરી નાખ્યું છે. જો બધું મુકાઈ પણ ગયું છે. આવું રૂમ કમ્પ્લીટ થઈ ગયો. અહીંયા લાઈવ સ્ટ્રીમ કરવા આવી ગયા છે. હવે હાલો તો તારું કામ ચાલુ કર. આ આપણે પાછી લગાવી દીધી ધોઈને મસ્ત લાગે. આય જોઈ દીધા. હા ઝાલરે ધોઈને લગાવાઈ ગઈ. જમવામાં થઈ ગયા છે 8:45 ને જમવા માટે બધા બેસી ગયા છે. તો અની તો જોરદારની ભૂખ લાગી છે કે સવારનું કામ કરતી હતી કાંજલી. ભૂખ લાગી મોડું થઈ ગયું પાછું. હા થોડુંક મોડું પણ થઈ ગયું. જમવામાં બનાવ્યું છે મસ્ત મજાનું ગલકાનું શાક, ચેવડો છે, ગરમા ગરમ રોટલી, બપોરે ભાત પડ્યા થઈ છે, તરેલા મરચાં મમ્મીએ કર્યા છે, રીંગણા બટાટાનું શાક પડ્યું છે, ગરમાનું અથાણું, ઠંડી ઠંડી છાશ. તો બધા જમવા માટે બેસી ગયા છે. જોરદારની ભૂખ લાગી જ આજ તો અત્યારે. હે હા હાલો તમે પણ બધા જમવા. ફાઇનલી આપણે જમીને નવરા થઈ ગયા છીએ. તો જો જમીન હજી તો નવરા થયા છે તો જો જેઠાલાલ જોઈએ છીએ ને તો જો એમાં સન્ડે આવ્યો છે તો બધા અલગ અલગ નાસ્તા લઈને ઘરે જાય છે ને તો ભાવિકને પાછી ભૂખ લાગી ગઈ. એમાં બધું કેવું આવે પણ ફાફડા જલેબી ને શું કહેવાય ઉપમા ને અલગ અલગ બધા પકોડા ને સમોસા ને બધું એવું બધું એટલે મન થઈ જાય આપણી પાસે. જેટલા નામ લીધા ને એટલે ભાવિકને પાછી ભૂખ લાગી ગઈ કે આટલા બધા નામ લીધા તો પાછું મન થઈ ગયું કાલે છે. મારે કઈ હવામાં ગાંઠિયા એવું લઈ આવવું પડે. ગાંઠિયા જલેબી હમણાં બહુ બહારનું ખાધું. હું ગાંઠિયા ગાંઠિયા તો ઘરે નથી ખાતા. ઘણી ટાઈમ ઓલા રવિ મળે છે ઈ ફેરી દુકાનના નો ખાતા ને તારે કેમ મજા ન આવે. ઈ છે. બાકી હમણાં બહારનું જ હાલે છે. ઘરે લઈ આવીએ. કાલ તો હજી બહાર ગયા હતા જમવા આપણે. ઓમ બહારનું ભાવતું નથી. ઓમ ટીવીમાં પપ્પા જોઈ તો મન થઈ જાય. આજનો આખો દિવસ આપણો કામમાં જ ગયો છે. અત્યારે ઘડીક વાર નવરા થયા છીએ તો જો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે.